મિત્રો ફરીથી એક નવા વ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે. આપણે આવી જઈએ વાડિયા વાઢવાનો રજકો. ઓહો રજકો બચકો વાઢી લેવાનો છે અને પછી કરવાની મોટર ચાલુ. આપણું ડેઈલીનું કામકાજ આ જ છે. પાણી વાળો, રજકો વાળો અને એને મોલા રજકામાં આવી ગયો મોલો. એક જ મિનિટ હું તમને બતાવું, કદાચ કેમેરામાં દેખાય તો. જો આ રજકો હે ને, એટલે હા જો અહીંયા આ બધો રજકામાં મોલો આવી ગયો. તો આપણે છાંટવાની છે દવા. પહેલાં રજકો વાઢવાનો છે, પછી મોટર ચાલુ કરવાની છે અને પછી દવા છાંટવાની. તો ચાલો મળીએ આપણે થોડી વારમાં. લાઈટ તો આવી નહીં, લઈ લો પંપ આપણો. બીજું શું ત્યારે છાંટવાની દવા. મોટર ચાલુ કરવાની હતી પણ લાઈટ આવી નહીં. હવે છાંટવાની છે રજકામાં દવા. મોટર ચાલુ છે નહીં, પાણી છે નહીં, પછી કુવેથી શીખીને પંપ ભરવો પડશે. અરે દવા ક્યાં ગઈ? દવા હાલ ત્યારે દવા છાંટી દઈ, પછી મળવી થોડી વાર. કૂવામાંથી પાણી કાઢીને પંપ ભરવાનો. ક્યારેક કોકને એમ થાય ને કે આ જિંદગી જીવવા જેવી નથી રહી, એટલે શું કરવાનું ખબર હે? આ દવા લેવાય નહીં, જાજી નહીં લેવાની, 20-25 ml લેવાની અને ઢાંકણું ભરી દેવાનું આખું. પછી હે ને આમાં નાખવાનું, આમાં પાણી નાખવાનું અને પી જવાની 2 ઘૂંટડા. એટલે તમારી જિંદગીના બધા દુઃખ દર્દ પીડા બધું જે હોય ને બધું ગાયબ. ને તમે ગાયબ એક જ હારે, કાંઈ ઘટે ના. એકવાર પી જાઓ ને એટલે પૂરું બધું. આવું હોય ત્યારે. હાલો, એ વાત તો મજાકની વાત છે. બાકી આપણે દવા તૈયાર કરી નાખી. આ મચ્છીન મોલોની એવું આવી ગયું હોય ને તો યાર આ દવા છાંટવી પડે. એનો કૂવામાંથી પાણી ખેંચવાનું. ભીની પડતા है पर क्या पड़े करना पड़ता है. પંપ આખો ભરાઈ ગયો હે. કદાચ કોઈ નવરા હોય ને એમ થતું હોય કે કામ કરાવવા જવું હોય તો આવતું રહેવું દવા છટાવવા. આપણે નવરા જ છીએ, દવા છટાવરાવો મને. સારું હાલો, મળીએ આપણે થોડી વાર. આવી જાઓ હાલો. બહુ ખેતી કર્યું છે ને, કરો તારે ખબર પડે. આખો ભરેલો પંપ હે, છાંટવાની રજકામાં દવા. આસાન હે ક્યાં? એક પંપ છાંટીને આવતો રહ્યો હું અને આ બીજો પંપ ભર્યો છે. ને હાલત જો પગની. આ જો આ મોલો મચ્છી, આ પગ જુઓ છે ને. આવું હે અત્યારે. મારા બેટા કોઈ કંઈ નહીં કે હમણાં ઇન્સ્ટામાં હે ને લગ્નમાં જવા હાટું તૈયાર થયા છે, સ્ટોરી મૂકશું ને તો કહે છે કે આના કંઈ કામ ધંધો નથી, રખડે છે નકરો. આ જોઈ લો, રખડતા નથી ભાઈ, આ ધંધો કરવી. માણસોની હિંમત છે કે ઇન્સ્ટા સ્ટોરી મૂકે છે, ડિસ્કો કરે એટલે નકરો રખડતો હોય છે. ભાઈ આવું છે, રખડતો નહીં, બધું કરવું પડે. બીજો પંપ ભરી લીધો છે અને આને માથે ચડવાનો. માથે એટલે ખંભે ચડવાનો એમ. અને આપણે હે ને કૂવાની પાળ ઉપર મૂકી દેવી અને લુંગી નાખી દેવી માથે. એટલે હું પટ્ટા વાગે નહીં.
આવી રીતે પંપ ચડવો પડે, કારણ કે અહીંયા હે ને કોઈ હે નહીં અત્યારે ચડાવવાવાળું પંપ, એકલા હાથે ચડવો પડે. હાલો ત્યારે છાંટી દઈએ દવા, મળીએ આપણે થોડી વારમાં. તો મિત્રો આપણે દવા છાંટવાનું ચાલુ કરી દીધું હે. 2 પંપ છાંટ્યા હે અને હજી કેટલા પંપ થાય એનું કઈ ખબર નથી, કારણ કે આમાં આવી ગયો મોલો મચ્છી, એના કારણે થાય શું, પછી ઢોરા રચકો ખાતા નથી. આ દવા છાંટવી પડે. હજી કેટલા પંપ થાય એનું કઈ નક્કી નથી, કેટલા પંપ થાય એટલા છાંટવાના હે અત્યારે. આવું હે અત્યારે, જોઈ લો હે. આ પાળિયામાં તો છાંટી દીધી હે. આની આગળનું પાળિયું ઓલું દેખાય ને, જે વાઢેલો રચકો, એમાં મોલો મચ્છી વધારે આવી જાય, એમાંય છાંટવાનું. સારું ત્યારે હાલો મળીએ હમણાં. બહુ સ્ટ્રગલ કરો હો ને. એ સ્ટ્રગલ કોને કહેવાય ખબર છે? એક બાજુ પાણી ચાલુ છે, દવાનો પંપ ભરેલો છે અને પાણી ચાલુ, પાણી વાળવાનું છે, દવાઈ છાંટતું જવાનું. આને સ્ટ્રગલ કહેવાય, ઈ સ્ટ્રગલ. સારું હાલો, વધારે નહીં કહેવું, મળીએ આપણે થોડી વારમાં. શું બોલવું ખબર નથી પડતી. પાણી ચાલુ હે, બેઠો હું. આપણે 2 દિવસ પહેલાં હું વ્લોગ બનાવતો હતો, દવા છાંટી પાણી વાળ્યું, અને પછી આ જગ્યાએ અબિયાલ જ્યાં હું બેઠો હું ને, અમારા ખાડલે વાડીએ, અહીંયા હું બેઠો હતો ને ખબર નહીં શું કારણથી એ આગ લાગી, મતલબ કે હળગી ગયું બધું. હા, મેં અહીંથી તમને ઝૂમ કરું, દેખાય તો આ લીમડો દેખાય, એ લીમડે ગાયું ભેંસો માટેનો ચારો જે રાખેલો હતો ને, એ ક્યાં કારણોસર હળગી ગયો એને ખબર, પણ બધો હળગી ગયો, કાંઈ વધ્યું નથી. એનો વિડીયો હું હે ને મેં થોડોક ઉતાર્યો હે, એ હમણાં હું આ વ્લોગમાં આગળ મૂકું, તમે જોઈ લેજો. શું થયું ને, આમ 5 મિનિટમાં મને જ ખબર નથી રહી. હું અહીંયા બેઠો હતો અને એ બાજુ એ ઝાર હળગવાની ચાલુ થઈ, એટલે અહીંથી હું સીધો દોડીને મેં છૂટું પાડવાની કોશિશ કરી. મેં કીધું જે બાજુ હળગે છે ને, એ કીધું થોડુંક આગળ નીકળી જાય ને, આમ થોડુંક છૂટું પડી જાય તો આ બાજુ બધું એક આમટું ન હળગી જાય એમ. પણ જેવો જ હું અંદર પડ્યો ને, એવું યાર બધું હળગી ગયું. મારા હાથમાં કાંઈ હતું જ નહીં. મેં ઘણી કોશિશ કરી ઓલાવા, પણ ના ઓલવાનું છે. એટલે આવું હે. આ માણસો એમ કહે છે તું વ્લોગ બનાવતો હતો ને એટલે તને ખબર નહીં હોય હળગી ગયું. એવું નહોતું. હું અહીંથી દોડ્યો, મેં કોશિશ કરી, હું અંદર પડ્યો અને મારાથી બનતી કોશિશ કરી, પણ અંદર પડ્યો એટલે પછી મને ખબર જ નથી કે હું શું કરતો હતો. ને મેં આગ ઓલાવવાનો પ્રયત્ન કર્યો પણ ન ઓલવાની, બધું હળગી ગયું. ઢોરા માટે જે ચોમાસા માટે ચારો બધો ભેગો કરેલો બધો હળગી ગયો. કાંઈ એટલે કાંઈ બચ્યું નથી. એમાં અંદર પડ્યો એટલે થોડુંક જો તમને દેખાડું, કદાચ આ મારો કાન અહીંયા દેખાય ને, આ કાન એટલો હળગી ગયો એમ, એટલે દાગી ગયું એમ. અને જે આ દાઢી વાઢી હતું ને, થોડી વધારેલી દાઢી હતી,
એ હોતા કે આખી ઓલી થઈ ગઈ હતી. અત્યારે મેં સેટ કરાવી પછી લીમડી જઈને, એટલે આવું હે. ટ્રાય કરી પણ ન ઓલવાનું મારાથી. બીજું શું કેવું, હવે શબ્દ નથી મારી પાસે કહેવા માટે. એમાં હું વિડીયો આ હે ને આ બ્લોગમાં આગળ ક્લિપ મૂકું છું. જે હળગતું હતું ને આમ આખી ત્યાં કાણે કહેવાય ને ગરમી જેટલી લાગતી હતી ને કે તેમ પાય જ ન જઈ શકો. મેં વિડીયો આગેથી ઉતાર્યો, એટલી ગરમી આમ ગરમી જેટલી લાગતી ને જવાય એવું જ રહ્યું નહોતું. હું 2 મિનિટ રહો તમને એ જગ્યા બતાવું જે બધું હળગી ગયું એ ને કેટલું ભયાનક હતું ને ખાલી મેં જોયું એટલે મારું મન જાણે છે. 2 મિનિટમાં હું તમને બતાવું હાલો બધું. ત્યાં હળગ્યું ને આ બધી જગ્યા, અહીંયા બધું આપણે આખો ઢોરા માટેનો ચારો રાખ્યો હતો. આ બધું હળગી ગયું. આ દેખાય અહીંયા મોટો ઢગલો આપણે કર્યો હતો જે જાહેર વાઢેલી હતી ને ગંઠા કરીને મેકાતી બધા અહીંયા જ પીડ્યા હતા. આ બધું હળગ્યું ને એટલે થોડાક મેં અલગ કરી નાખ્યા, આ બાજુ અલગ કરીને મૂક્યા હતા. પણ પવનના લીધે આ બાજુથી ઉડીને તીખારા આમાં ગયા ને તે આ બધું અહીંયા જે અલગ કાઢેલું હતું ને એ બધું હળગી ગયું. અને આગ એટલી કહેવાય ને ભયાનક હતી ને વાત ન પૂછે એમ, માણસ રહે જ ન હોય ગાંધે. આ બધું એટલે બધું જો ખાક થઈ ગયું. આ લીમડો દેખાય, લીમડા હોતા જે લીલા હતા ને એ બળી ગયા અડધા. બધું એમ કહેવાય ને ચોમાસાનો બધો જે અહીં સ્ટોક કરીને મૂકો તો બધો હળગી ગયો બધુંય. પછી હળગતું આ બાજુ આવતું હતું એટલે મેં એવું કર્યું કે અહીંથી આગળ ન વધે ને એ માટે મેં અહીંથી જો આ દેખાય આ એમ બધું આડું કરીને આમ ધૂળ કરી નાખીને આમ કરી નાખી. કારણ કે હળગતું બધું આ બાજુ આવતું હતું. એટલે જો એ હળગતું આ બાજુ આવ્યું હોત ને તો આજે આખી વાડ દેખાય એ વાડ બધું હળગી જાત, કાંઈ રહે જ. અહીંયા બધી ગોઠવેલી હતી, બધું હળગી ગયું, કાંઈ બચ્યું નહીં. અને જો એ બધું આગળ વધ્યું હોત ને તો આખી વાડ દેખાય, આખી વાડ હળગી જાય. આવું છે. ઓલાવા કર્યું પણ ન ઓલવાનું. પછી લાઇટ આવી મોડેકથી ને તે અહીંથી પાણી ચાલુ કર્યું હતું. પછી હવે 2 કલાક સુધી અંદર પાણી જવા દીધું ત્યારે આ બધું ઓલવાનું, ત્યારે આ બધું શાંત થયું. એટલે આવું છે. તમે ખેતરે કામ કરતા હોય ને તો ધ્યાન રાખવી થોડીક, આવું થાય. પછી હું કહેવા માટે મારી પાસે શબ્દો નથી હવે. સારું હાલો મળશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બનાવી રહ્યા. તો આ વિડીયો તો હું તમને સારો લાગે, આમાં કંઈ કહેવા જેવું તો કંઈ હતું નહીં. વિડીયો સારો છે અને મળશું પછી હાલો નવા વ્લોગમાં, ત્યાં સુધી જય શ્રી રામ.